આજે ત્રીજો દિવસ છે અને આજનો દિવસ શાસક પક્ષ માટે એટલે મહત્વનો, કારણ કે અયોધ્યા ખાતે જે રામ મંદિરનું નિર્માણ થયું છે તેને લઈને આજના વિધાનસભા ગૃહની અંદર એક અભિનંદન ઠરાવ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી રજૂ કરવામાં આવશે। વિધાનસભાના નિયમ 120 હેઠળ આ સંકલ્પ જે છે તે ગૃહની અંદર આજે રજૂ થશે ને ત્યારબાદ આ વિષયને લઈને એટલે કે અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણના વિષયને લઈને વિધાનસભા ગૃહની અંદર 1.5 કલાક સુધી અલગ અલગ ધારાસભ્યો છે, જેમાં શાસક પક્ષ વિપક્ષ તમામ ધારાસભ્યો જે છે તે રામ મંદિરના નિર્માણ અંગેની વિધાનસભા ગૃહની અંદર ચર્ચા કરશે। જે પ્રકારે આપે ઉલ્લેખ કર્યો તે પ્રકે 12 વાગે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થશે। શરૂઆતનો 1 કલાક પ્રશ્નોત્તરી કાળનો છે, જેમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ અને પર્યાવરણ, પ્રવાસન અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ જે છે તેના આજના પ્રશ્નોત્તરીની અંદર પ્રશ્નો જે છે તે ચર્ચાશે। ત્યારબાદ જે રામ મંદિરનો સંકલ્પ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રજૂ કરશે અને ત્યારબાદ તેમાં 90 મિનિટ સુધીની ચર્ચા ચાલશે, એટલે કે 1.5 કલાક સુધી ગૃહની અંદર ચર્ચા થશે। પ્રથમ દિવસે રાજ્યપાલે જે સંબોધન કર્યું હતું, ગૃહના પરંપરા પ્રમાણે રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભા ગૃહ જ્યારે મળતું હોય છે ત્યારે 5 દિવસ સુધી રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થતી હોય છે, જેમાં શાસક પક્ષના ધારાસભ્યો જે છે તે રાજ્યપાલના સંબોધનના મહત્વના મુદ્દાઓ જે છે તેના વખાણ કરતા હોય છે, રાજ્ય સરકારની સિદ્ધિઓના વખાણ કરતા હોય છે અને વિપક્ષમાં રહેલ ધારાસભ્યો જે છે તે જે પણ ત્રુટીઓ છે, જે પણ ખામીઓ છે તેને વિષયને લઈને શાસક પક્ષને અને સરકારને ઘેરવા માટેના પ્રયાસ કરતા હોય છે। તો રાજ્યપાલના સંબોધન પર આજે પહેલા દિવસની ચર્ચા છે। આવતા દિવસોની અંદર 5 દિવસ સુધી આ ચર્ચા ચાલશે અને ત્યારબાદ અલગ અલગ જે સત્રના એજન્ડાઓ છે તે પ્રકારે સત્રની કામગીરી આગળ વધશે। પરંતુ આજે ત્રીજો દિવસ છે અને આજે પ્રશ્નોત્તરી, રામ મંદિર પરના અભિનંદન એટલે કે સંકલ્પ જે રજૂ થવાનો છે તેના પર ચર્ચા અને ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર પહેલા દિવસની ચર્ચા જે છે તે આજે ગૃહ વિધાનસભાની અંદર યોજાશે। જી આભાર નિકુંજ, માહિતી બદલ।